રામગઢની અંદર જે બ્લેકટેપની ખાણ આવેલી હતી એમાં એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમારે ત્યાં પથ્થરો પડ્યા છે એમને ઉપાડવા માટે પરમિશન આપો. તો એ બધી વિગતો ચકાસી અને એમને ખાલી જે મટીરિયલ પડ્યું હતું ત્યાં એ ઉપાડવાની પરમિશન આપેલી હતી. પરંતુ બાતમી અથવા તો બીજી બધી શું કહેવાય રજૂઆતોને ધ્યાને લઈને આપણી ટીમે તેમજ ફ્લાઇંગ સ્કોડે પણ ત્યાં જગ્યા ઉપર તપાસો કરી. તો એ ત્યાં તે વખતે ત્યાંથી શું કહેવાય મટીરિયલ લિફ્ટિંગનું કામ ચાલુ હતું. પરંતુ વિશેષ જ્યારે તપાસ સોંપાઈ ત્યારે ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું. તો એ અંતર્ગત જાણવા મળ્યું કે ભાઈ જગ્યા ઉપર છે ને જે નવું ખનન કર્યું એ બાબતે એમને આપણે નોટિસ આપીને એને દંડ વસૂલાતની કાર્યવાહી હાલ ચાલુમાં છે. તેમજ જે મંજૂરી આપી હતી તે શરતી મંજૂરી આપેલી હતી કે કોઈ નવું ખાણકામ નહીં કરવું. આ જે શરત ભંગ થઈને એ ધ્યાને રાખી 3/7/2026 ના રોજ એમની મંજૂરી સ્થગિત કરી દેવામાં આવી છે. એટલે હાલ ત્યાં કોઈ જ પ્રકારની કામગીરી ઉપર રોક લગાવી દેવામાં આવે છે. દંડ એવી રીતે છે કે કોઈ પણ જ્યારે કહેવાય ઈસમ હોય એની સામે કાર્યવાહી હાથ ધરો તો ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે એમને કોઈ પણ નોટિસ આપવાની હોય. નોટિસ આપી અને એમનો પણ પક્ષ રાખવા દેવો પડે. એટલે એમને હાલના તબક્કે નોટિસ આપેલી છે અને નોટિસની સુનાવણી હાલ ચાલુ છે. આગામી સુનાવણી પણ નેક્સ્ટ વીકની અંદર છે. અને એમાં અમારી ટીમના ધ્યાને આવ્યું છે તપાસમાં કે જે લીઝ હોલ્ડર છે ભીમા માંડળ કેસવાલા તેઓ દ્વારા એક ત્યાંના જે ઈસમ છે તેમનું નામ છે હરીશ વસરામભાઈ પીપરોદર જે અમરદળના છે. તેમની જોડે એગ્રીમેન્ટ કરેલું હતું આ મટીરિયલ ઉપાડવા માટે. એટલે એમને મટીરિયલ આપશે અને એમાં એગ્રીમેન્ટના આધારે અમે એમને પણ પક્ષકાર તરીકે જોડ્યા છે નોટિસમાં કે એમનું શું કહેવાનું થાય છે આ દંડ બાબતે. લીઝ નહીં મટીરિયલ ઉપાડવાની ખાલી અમને પરમિશન આપવામાં આવી હતી અને એ પરમિશન ફક્ત જે ત્યાં ખનન કરેલું મટીરિયલ હતું એ જ ઉપાડવાની હતી. પરંતુ એમને જે લીઝની બહાર જે ખનન કર્યું એ ધ્યાને આવ્યું એટલે આપણે એમની જે પણ પરમિશન હતી હાલ સ્થગિત કરી દીધી છે અને ત્યાં આગળ જે મટીરિયલ શું કહેવાય ઉપાડવાની કામગીરી છે બંધ કરાવી દીધી. ના, પ્રાથમિક તપાસની અંદર લીઝની બહાર ખનન થયું હોય ને એવી વિગતો જણાઈ આવી છે. જેમાં હજુ પણ જો કોઈક વિગતો મળશે તો તપાસ કરવામાં આવશે. પરંતુ લીઝની અંદર કોઈ ખનન થયું હોય ને એવી વિગતો તપાસ ટીમને હમણાં ધ્યાને આવીને પણ લીઝની બહાર ખનન થયું હોય એવું ચોક્કસ ધ્યાને આવેલું છે. જથ્થો આપણે જે તે વખતે એમને પરમિશન આપીને ત્યારે 65,000 ટનની આસપાસ પરમિશન આપેલી હતી. એમાંથી અત્યારે ઓલમોસ્ટ એમણે 18 થી 19,000 મેટ્રિક ટનનું મટીરિયલ લિફ્ટ કરેલું છે. એમાં હવે એમને લીઝની બહાર પણ જે ખનન કર્યું તો એ પણ એમને જથ્થામાં ઉમેર્યું ને એ બધી રીતની વિગતો પણ ધ્યાને આવેલી છે અને એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. આમાં હું તમને સ્પષ્ટ કહું કે જ્યારે અમે લીઝ હોલ્ડરોના 2-3 વખત તપાસ્યા ને ત્યારે એમના તરફથી પણ એવી વિગતો રજૂ થઈ હતી કે જે તે વખતે એમના કંઈક ABC પ્રકારના મટીરિયલ હતા કે મોટા અહીંથી પથ્થરો છે ને એ જેટીની અંદર નાખતા હતા. તો જે તે વખતે છે ને એમના પથ્થરોને એ બધું ત્યાં ભેગું થયેલું એવું એમણે જણાવ્યું અને એ જ પથ્થરોને શું કહેવાય સાઇઝિંગ કરી નાનું કરી અને એ લોકો છે ને આવી રીતે બહાર શું કહેવાય ડિસ્પેચ કરતા હતા એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું છે.